મછાસરા ગામે યુવાનની બહાદુરીથી નીલગાયનો જીવ બચ્યો. મછાસરા ગામે યુવાનની બહાદુરીથી નીલગાયનો જીવ બચ્યો. ઘટનાની જાણ થતાં જ ગામના સ્થાનિક યુવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમાં પટેલ સુહેલ ઉર્ફે બાપુએ અસાધારણ હિંમત અને સતર્કતા દાખવી આગળ વધીને નીલગાયને કૂતરાઓના હુમલાથી બચાવી. પોતાનો જીવ જોખમમાં મૂકી તેમણે નીલગાયને સુરક્ષિત રીતે કાબૂમાં લીધી અને પોતાના નિવાસ સ્થાન પાસે આવેલા અઢાળામાં રાખી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી. રાત્રિના સમયે જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે મોડી રાત હોવાથી ટીમ તરત પહોંચી શકી ન હતી. સવાર પડતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને નીલગાયને સલામત રીતે પોતાના કબજામાં લઈને આગળની સારવાર અને સંભાળ માટે ખસેડી હતી. આ ઘટનાને પગલે ગામમાં સુહેલના સાહસ, સેવાભાવ અને પ્રાણી પ્રેમની પ્રશંસા થઈ રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે તેમની સમય સૂચકતા અને બહાદુરીના કારણે એક નિર્દોષ પ્રાણીનું જીવન બચી શક્યું છે. આ ઘટના માનવતા અને પ્રકૃતિ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રિપોર્ટર અવી સૈયદ, મછાસરા. અમારા ગામના સુહેલ શફીક બાપુનાઓ એમના ઘરની પાછળ કૂતરાઓ ભજતા હતા. તે દરમિયાન જોવા ગયેલ ત્યાં એક રોજ કૂતરાઓ ત્યાં નીલગાયને બચકા ભરતા હતા. તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી કે આવી રીતે રોજ આ જગ્યા ઉભેલું છે. તેઓએ મોટા ભાઈએ આમોદ ફલીસર ખાતાને રાતે જાણ કરી. એમે એવું કીધું કે તમે તમારા ઘરે લઈ જાઓ. સવારમાં અમારો ફલીસર ખાતાનો કોઈ ઓફિસર તમારા ઘરથી લઈ ગયા. આજે વહેલી સવારે તારીખ 22/2026ના રોજ સવારે 8 વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે ફલીસર ખાતે. તે મારી હકીકતના સાચી જાણ છે.